અમારે થોડુંક એવું જાણવું છે કુંભ વિશે, કે જે હજી સુધી લોકોને ખબર નથી, કે લોકો નથી જાણતા, અથવા તો એવી વસ્તુ કે જેને આપણે આજે આપણા વિડીયો માધ્યમ થ્રુ લોકોની ગેરમાન્યતા દૂર કરી શકીએ કુંભ વિશે. તો એવી કોઈ વસ્તુઓ છે? સૌથી પહેલાં તું એમ કહીશ કે કોઈ પણ કુંભમાં એમફિલ બાબા કે આઈઆઈટીએન બાબાઓ માટે ના જશો. હમ. કુંભ કોઈ એમફિલ બાબા કે આઈઆઈટીએન બાબાઓ માટેની વસ્તુ નથી. ત્યાં તમે પોતાના જીવનની પ્રગતિ કરવા માટે જાઓ, કારણ કે આ જીવન ડિગ્રીવાળા વ્યક્તિ અને અધ્યાત્મનું ક્ષેત્ર, એ બંનેનું કંઈ લેવા દેવા જ નથી, કોઈ જ લેવા દેવા નથી. તો એક બહુ જ વાસ્ટ ફિલ્ડને તમે એક નાનકડા ફિલ્ડ જોડે ના જોડશો, કે આ વ્યક્તિની આટલી ડિગ્રી છે, આટલા ભણેલા છે, છતાં ધાર્મિક છે. ભાઈ, ઉપકાર નથી કરતા, પોતાના કલ્યાણ માટે કરી રહ્યા છે. સાચી વાત છે. ડિગ્રી તો તમને સાંસારિક સુખ આપી શકશે, આધ્યાત્મિકતાના રોડ ઉપર આગળ જશો તો તમારું આખો જન્મ 84 લાખ સુધરી જશે. તો એ વધારે જરૂરી કે આ જીવન સુધારવું જરૂરી? આ જીવન સુધારવા માટે ડિગ્રી લેવી, કે ક્યાંક ડૉક્ટર છું ને ક્યાંક એમફિલ છું ને ક્યાંક આઈઆઈટીએન છું, બહુ સામાન્ય વસ્તુ છે. તમારા પોતાના સ્વાર્થનું છે. અને અધ્યાત્મમાં પણ તમે કરો છો તો પોતાના સ્વાર્થ માટે કરો છો. પણ એમાં એટલું છે કે બીજા માટે તમે નિસ્વાર્થ ભાવે તમારે સેવા આપવાની છે. કોઈ ક્યાંક માનસિક દૃષ્ટિ અટકી ગયું હોય એનો પ્રવાસ, ક્યાંક ભટકી ગયો હોય. અત્યારે તમે જાણો છો કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ બહુ જ આવી રહ્યા છે ને. આપણે ઘણા બધા મહાપુરુષોને જાણીએ છીએ કે જેઓ વિદેશોમાં જઈને પ્રચાર કરતા હતા કે ભાઈ અમારા દેશની અંદર આ પ્રોબ્લેમ નથી. આજથી 10-15 વર્ષ પહેલાં જો તમે જુઓ તો આપણા ભારતના કેટલાય સંતો એવા હતા વિદેશોની અંદર જઈને કહેનારા, કે જે એમને કહેવામાં આવે કે તમે તમારા દેશમાં આટલા બધા ભગવાનો કેમ, કે તમારા હિન્દુઇઝમની અંદર આટલા બધા ભગવાનો કેમ. એક વખતે હું આશારામ બાપુના ત્યાં ગયો હતો, તો બાપુએ આ જ વસ્તુ કીધી હતી કે હું ત્યાં ગયો ન્યુયોર્કની અંદર, તો ત્યાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારે આપકે ધર્મ કે અંદર તો ઇતને સારે 33 કોટી દેવી દેવતા હૈ. તો કે મારે કહેવું પડ્યું કે અમારા 33 કોટી છે ને, અમારો ભારતનો વ્યક્તિ ક્યાંક દુઃખી થાય તો એકાદા મંદિરમાં જઈને ભગવાનની સામે રડી લેશે, અને જે એમને ભગવાન પ્રત્યે ગુસ્સો કાઢવો હશે કાઢી લેશે, મંદિરમાંથી બહાર નીકળશે વળી પાછો ફ્રેશ. તમારા જેવા એ સાયકિક બનીને નહીં ફરે. અને આ જે દુઃખની વાત છે, અતિશય ભૌતિક જીવન જીવતા જીવતા આપણે આધ્યાત્મથી દૂર જતા જઈએ છીએ. અને જે સૌથી ભયાનક બીમારી, એક કોમન નામ આવી ગયું છે, ડિપ્રેશન. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ડિપ્રેશન. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ બહુ વધારે ભયાનક વસ્તુ છે. કોમન નામ બધાને ખબર ના પડતું એટલે એક જ નામ આપી દે, ડિપ્રેશન. પણ બહુ મોટી બીમારી વધી રહી છે આ દુનિયામાં. એનું મૂળ કારણ આ આધ્યાત્મિકતાની કમી. અને આ પ્રોબ્લેમ્સ ના આવે એના માટે તમે જાઓ, બિલકુલ જાઓ. ક્યાંય પણ આવા આયોજનો થતા હોય, પછી જો કદાચ એનું નામ આવી રીતે આપવામાં આવે કે ભાઈ આ બધું ખોટો પ્રપોગંડા છે ને કરવામાં આવ્યું છે આયોજન, તો હું કહીશ એવું છે તો એવું છે, પણ એ ફાયદેમંદ છે. તમારે એના જોડે કંઈ જ લેવા દેવા નથી પબ્લિકને. તમારે એનામાંથી શું ફાયદો થાય છે એ જુઓ. આમ ખાઓ ગુટલીઓ કે દામ ક્યું ગિન રહે હો. તો વસ્તુનો મૂળ ફાયદો શું થવો જોઈએ એના માટેનું આયોજન છે. સાચી વાત છે.